જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજ મજા નાય થઈને ફ્રેશ થઈને પાછા વાડીમાં વૈયાસી। આ વાડીનો વિડીયો નહોતો બનાવો, એમ છું કે કાયમ એક ને એક વાડીનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો ફેમિલી આપણે આવી ગયા છીએ ધાણા ભાજી ખેંચવા। મેં કીધું આપણે કામ કરતા હોઈએ તો વિડીયામાં લેવું જ પડે, તો ચાલો ફેમિલી ફટાફટ મંડીએ ધાણા ભાજી ખેંચવા। અને આપણે છે ને આજ સાંજે વિડીયો છે ને એટલું કામ હોય ને તો એડિટ કરતાં બહુ મોડું થઈ ગયું હતું, તો કોઈ વાંધો નહીં ફેમિલી, પણ એડિટ તો કરી જ નાખીએ આપણે। 9:30 સુધી 12 ઉભા 9 વાગે અપલોડ કરવા નાખ્યો, તે 4 વાગે અપલોડ થાય। એમાં એવું છે કે ઘરે નેટવર્ક આવે નહીં, તો ચાલો ફેમિલી ફટાફટ હવે છે ને શાકભાજીની શરૂઆત કરી દઈએ। અને ધાણા ભાજીનો તો લુક જ અલગ છે, જવો મસ્ત મજાનું, સરસ મજાનું આવી રીતે જોડિયું વાળવા માંડીએ ને અત્યારે વાગી ગયા છે 8 વાગ્યા છે હજી। ફેમિલી આપણે પોટકું ખેંચી લીધું છે, મસ્ત મજાનું જોડિયું વાળીને સરસ મજાનું ફર્સ્ટ ક્લાસ। ફેમિલી આપણે છે ને ધાણા ભાજી ખેંચી લીધી કમ્પ્લીટ ને તગારું લઈ લીધું। હવે તોડવા માંડીએ ટમેટા। હાલો ફેમિલી હવે ટમેટા વીણવાનું કરી દીધું શરૂ, ઉતારી લઈએ ફટાફટ। તો ચાલો ફેમિલી હવે આપણે ટમેટા ઉતારવાનું કરી દીધું છે શરૂ, ફટાફટ ઉતારી લઈએ ટમેટા। હાલો તો ચાલો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના ઉતારી લીધા છે ટામેટા, સરસ મજાના। અને હવે છે ને બીજી વાડી આપણે શાકભાજી ઉતારવા જવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આજે આપણે નવીન શાકભાજી ઉતારવાની છે, ઓલી વાડીએથી ઉતારવાની છે પહેલી નવીન શાકભાજી। અને ફેમિલી આવી ગયા છે આ વાડીએ, ઉથન પપ્પા મેકીને ભાગ્યા છે। અને આપણે છે ને મસ્ત મજાના ગુવાર ઉતારવાનું શરૂ કરવાનું છે। આપણે કહેતા હતા પહેલી શાકભાજી ઉતારવાની શરૂ થઈ ગઈ, તો આપણે ઉતારવાના છે અત્યારમાં ગુવાર। હા આપણે મોટર શરૂ કરી દીધી છે। અત્યારમાં એક ભેં ભરવા ગયા હતા, ભેં ભરીને પરબારી આપી દીધી, ઘરે તો લાવ્યા નથી। હાલો ચારે એવું છે। ચાલો ફેમિલી આ છે ને આપણે ઓલા ગુવાર છે, આ ગુવારમાં કંઈ આપણને જામે તો નહીં, આપણે છે ને ઘાવરિયો ગુવાર જ બનાવીએ। પણ આ વર્ષે કાંઈ બિયારણ મળ્યું નહીં, નકર ઘાવરિયા ગુવારની હાર જ ન આવે, 2 મહિના સુધી ચાલુ રહે એ ગુવાર। અને એવો સરસ થાય ને તો આમ 2 ભૂરખા તો હાથમાં ન રહે એવા ભૂરખા થાય ને। આ ગુવારમાં તો ઠીક, હવે આ તો આપણે ઉતારો અહીંયા છૂટકો નીકળો, કંઈ હારા છા નથી, અને આ ગુવાર કંઈ આપણે બનાવી નહીં। અને તુરિયા જો ઉતારવાના છે, ગુવાર ઉતારવાનું છે, અને આમાં જાજો ભાગ તો વયો જ ગયો છે આમાં, જવો નહીં। તો હાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। આવી રીતની છે આપણી શાકભાજી। અને કાલમાં લાઇટ વહી ગઈ હતી તો આપણે ઘરે વહી ગયા હતા, અને અત્યારે આવીને મોટર કરી દીધી શરૂ, અને બકાલ ઉતારવાનું શરૂ છે। બેન જો તુરિયા ઉતારે છે, જો અને પાણી શરૂ છે, એકારે 2 કામ શરૂ છે। ઘરે એટલી શાકભાજી ઉતારી અને આપણે ગુવારની ભરી લીધી છે મસ્ત મજાની ડોલી, સરસ મજાની। અને ગુવાર જો બધો આવો હોત ને તો કાંઈ ઘટ જ નહીં ફેમિલી। અને બાકી જો આમ કેરા વૈયા ગયા છે, એક કેરો અહીંયા વયો ગયો, એક ઓલી બાજુ વયો ગયો। હવે હું વાંધો આવ્યો કાંઈ ખબર નહીં, નહીંતર પાણી બધું આપણે માપે જ પાઈએ। અને દેશી ખાતર નાખેલું છે, તો દેશી ખાતર હોય એટલે કાંઈ ઘટે જ નહીં ફેમિલી। તો ચાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા।
તો આપણે જો અલર રહ્યા મોટા બાની કાઢે છે બાજરો અને જો બાજરો કાઢી નાખ્યો છે પછી આપણે વિડીયો લીધો જુઓ આપણે એક કામ ન હોય છે કામ હોય આપણે વિડીયો જોતા હશે તમને બધાને ખબર જ હશે બાજરી મોટા ભાઈને વાટી લીધી તો બે રીતના હિસાબે એ કે લઈ લઈએ ચાલો ફેમિલી આપણે નીકળી ગયો છે બાજરો અને પાછા વયા જઈએ આપણે વાડીએ અને વાડી આપણી અહીંયા જ છે જુઓ અહીં જાંબુડો બતાવી ત્યાં અને અહીંયા મોટા બાનો બાજરો કાઢવાનો તો જો બાસકા પીડા છે હું બતાવાય ખોટી નોચી બાસકા 15-20 થયા હશે 1 વીઘાની હતી બાજરી વાવેલી મોટા બાઈને એને અને હસેણા કાઢા જ્યારે આપણે વિડીયો બનાવ્યો હતો તો ચાલો ફેમિલી અહીંયા શું બધાય પાસે હોય તો એક ઘડીકનું કામ હોય તો ઘડીક જવું પડે તો ચાલો ફેમિલી હવે આપણે શાકભાજી ઉતારવા માંડીએ ચાલો ફેમિલી ગુવાર ઉતારી લીધો છે કમ્પ્લીટ અને હવે આપણે છે ને પોટકા બાંધીએ છીએ મસ્ત મજાના જવો તાજા ગુવાર હો એકદમ 1 નંબર કા તો ગુવાર ઉતારાઈ ગયો છે અને તુરિયા થોડાક થયા છે એ ઉતારી લીધા છે અને પાણી વાળી નાખ્યું છે અને આપણે અલરે ગયા હતા ત્યાંથી વિયાવ્યા છીએ અને હવે જવું છે ઘરે અને વાગી ગયા છે 11:30 તો ચાલો ફેમિલી મીડિયામાં કન્ટિન્યુ રહેજો તો ફેમિલી આપણે વાડીએથી વિયાવ્યા છીએ ઘરે અને કાલમાં છે ને આપણે કટરે કાઢ્યા ને ઘઉં એમાંથી 1 ઢગલો ભરીને આવ્યા છે ને એમાં જોવો તમે ઘઉં કેટલા પડે છે જુઓ આમ જવો તો ખરાયેલા આમ જવો આપણે દૂધ ડેરીથી તગારું આવ્યું ને એ તગારું આખું ભરાઈ રહે ને તોય વધશે લગભગ તો આ 1 ટકરામાંથી આપણે એટલા કાઢીએ છીએ તો બધા ટકરામાં કેટલા પીડ્યા હશે આમ જુઓ નીકળા ઘઉં જ છે જુઓ ઘઉં જ પડે છે નીકળ્યા અને આપણે પાછળ છે ને ઉતાવળે આંબા ન પકવાય એમ જેમ છે કે આ ઉતાવળે આપણે કઢાવ્યું નહીતર તો વાહે રહીને જોતી હતી આ તો વરસાદ છેડ્યો ને એવો એટલે આપણે કઈ જોયું નહીં ને ઉતાવળે આંબા પકવી નહીં ખાતા જ હોય કા ધીરજના ફળ મીઠા હોય નિરાતે કઢાયો હોત તો આપણને એમ થાત કે પલ્લી જાત તો ફેમિલી જોવા આમાં મિત્રો ઘઉં જ છે આય જુઓ એક જ ધારા ઘઉં તો આપણે છે ને આ કાંઈ જાવા થોડે દેવાય કાલ હું તન્વિષા ગયું તે અડધા ઘઉં વાટ્યા ને અડધા હજી વાટવાના છે 35-40 પૂળા થાય હજી વાટવાના બાકી આવા ટકરામાંથી જુઓ આવા ઘઉં નીકળશે જુઓ આમ જુઓ ખરા આવા કેમ જવા દેવાય જુઓ તો એવું છે ફેમિલી આમાં તો એટલી નુકસાની છે આપણે પણ શું કરવું ફેમિલી આપણે વાવલીને ઓલા સાળીને ભરી લીધું તગારું જુઓ 1 ટકરાની હમું એટલું તગારું નીકળ્યું ને આવા ટકરા પડ્યા છે 4-5 કાતન વિશા તો આ કેટલી નુકસાની કહેવાય આપણે ગયા અંદર જોવા તો નકર તો ઉછન પપ્પા તો છે ને દીહવાળી મેકી દેત તો આપણે જઈને જોયું કે આમાં તો ઘઉં લાગે તો આપણે 1 ટકરો ભરતા આવ્યા હાજે નવરાઈ નથી તો હાજે છે ને આપણે પૂળા વાળતા થાય એટલે કે એમાંથી ઘઉં વાટીને તો કાંઈ સમય રહ્યો નહીં તો 1 જ ભરતા આવ્યા તો એ આપણે સાળી નાખ્યું અત્યારે જો આ સાણીએ હાલો વાવલી નાખી વાગી ગયા છે 3 અને આવી ગયા છે ગોળાવાળા ભાઈ જો આપણે લઈ લીધો છે મસ્ત મજાનો જો હા સાસ તારે ઉતારી 12 બપોરે પપ્પા એને હાટું જવો બીજી તરહનો ગોલો લાવ્યા જવો મસ્ત મજાનો હા મસ્ત મજાનો તો હાલો બધાય ખાવા એમ તો કયો ગોલા ખાવા તેડકાના 3 વાગી ગયા છે ને આપણે બધાય જો આપણે તો એટલો ગ્લાસ કરી નાખ્યો છે તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાની એ ચા પાણી પીને બરફને ખાઈને પછી વિયાવ્યા છીએ આ વાડીએ વિયાવ્યા છીએ આપણે આ ઝાર બધી વાટવાની હતી આઈને પણ છેટે એ બધી વાટી લીધી અને ઝાર જુઓ તમને ખબર જ છે આપણે છે ને આ નીરવા હાટું રાખી હતી ને તો પાકી ગઈ તો એ કાંઈ જાવા દેવાય નહીં ફેમિલી અને એટલામાંથી છે ને અત્યારે આપણે 900ના ભાવની વાવેલી છે તો ભલેની 2 મણ થયું હોય 2 મણ થશે લગભગ આપણે ઓલી બાજુથી લણી બધી 2 ગાંહડી ના પડી છે તો 2 મણ થાય તો કોની આપણે વાવવા થાય ચોમાસામાં અને ચોમાસામાં તે પણ બહુ મોંઘી જ હોય ઝાર તો એવું છે ફેમિલી અને આપણે છે ને હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ અત્યારે વાગી ગયા છે 6 એ કહેતા ભૂલી ગઈ હું 6 વાગી ગયા છે ને આપણે જવું છે ઘરે તો બેન છે ને એ કે હું પાણીની બોટલ ભરી આવું
તો એ પાણીની બોટલ ભરી આવે ને એટલી વારમાં આપણે છે ને આનું પૂળા વાળવાના છે. અત્યારે તે વાતાવરણ તો જવો બહુ કાલની જેમ જ છે, એટલે આપણે છે ને કાલમાં નીરાવ ભરશું. અને આજમાં કહેતા હતા કે આ કહડા કાઢી નાખી, પણ કાંઈ સમય નહીં રહે એવું લાગે છે. અત્યારે 6 વાગી ગયા છે. ફેમિલી ઘરે જઈને પાછું છે ને કામ બહુ વધી જાય એમ છે, દોડામ દોડ થઈ જાય. આપણે ઘડીક નીરા વાટવા વાડીમાં જવાનું હોય, અને પછી ભેંસ દોવાની હોય, પછી એવું લાગે તો પછી ચા પાણી બનાવવાની હોય, પછી રસોઈનું કમ્પ્લીટ કરવાનું હોય. તો હાલો ફેમિલી, અહીંયા વિડીયોની એન્ડ આપતા જઈએ. આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.